કોયલાણા નજીક નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા પતિ પત્ની, 2 બાળકો સહિત 5 ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જૂનાગઢ રિફર કરાયા હતા. કેશોદથી 8 કિલોમીટર દૂર કોયલાણા નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર GJ02 EK 2141 નંબરની ફોર્ચ્યુનર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે રાહદારીઓ એકઠા થતા તેમણે કારમાં ફસાયેલા તમામને બહાર કાઢ્યા હતા, જેમાં કારમાં સવાર પતિ પત્ની અને 2 બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરાયા હતા. આ ઘટના બનવા પાછળ નેશનલ હાઈવે પર રોડની રીસર્ફેસિંગ કામગીરી ચાલતી હોય એક તરફનો રસ્તો બંધ કરાતા માત્ર કેશોદથી સોમનાથ તરફ જતો રોડ ખુલ્લો હોય ફોર્ચ્યુનર કાર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા કાર ટોટલ લોસ થઈ હતી. કારમાં સવાર અમદાવાદ નજીક કડીના પ્રવાસીઓ સોમનાથ દર્શને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.